તો એએમસીના સત્તાધીશોને TV9 જ્યારે સવાલ કર્યા ત્યારે એએમસીના સત્તાધીશો હજુ પણ દાવો કરી રહ્યા છે કે પહેલા કરતા ઓછા વિસ્તારોમાં પાણી ભરાય છે અને જે વિસ્તારોમાં પાણી ભરાયા ત્યાં પણ કામગીરી થઈ રહી છે। જો કે તસવીર અલગ છે। અમદાવાદના અધિકારીઓ માત્ર પોતાની એસી ઓફિસમાં બેસીને જ નિર્ણય લે છે, ગ્રાઉન્ડ પર હકીકત તો આખી અલગ છે। કેમ ડૂબી જાય છે અમદાવાદ? ₹15,000 કરોડનું છે બજેટ। છતાં કેમ થાય છે આવા હાલ? થોડા જ વરસાદમાં મુશ્કેલી અપાર। એએમસી ક્યારે લેશે અમદાવાદની દરકાર? અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો અને પછી શું હાલત થઈ તે આપ પોતે જોઈ શકો છો। અમદાવાદ અનેક વિસ્તાર જળમગ્ન થયા। શું પૂર્વ વિસ્તાર, શું પશ્ચિમ વિસ્તાર, મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ત્યારે સવાલ છે કે કેમ દર વર્ષે થાય છે આવા હાલ? પાણી ભરાવાની સમસ્યાથી ક્યારે મળશે મુક્તિ? શું આવી રીતે બનશે અમદાવાદ સ્માર્ટ સિટી? આ દ્રશ્યો દાણી લીમડાના છે કે જ્યાં BRTS રૂટ પર પાણી ફરી વળ્યા છે। કે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય પ્રમાણે ના થાય અને એના કારણે સ્થાનિકો પરેશાન થાય। અત્યારે હાલ જે ચંડોળા તળાવ અને એની જે સાથે જે શાહી આલમ સહિતનો જે વિસ્તાર છે તેને જોડતો આ રોડ છે અને ત્યાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ BRTS રૂટ પરના દ્રશ્યો છે અને આજુબાજુના બંને તરફના જે રસ્તાઓ છે એ બંને તરફના રસ્તા ઉપર પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે અને એના કારણે ખૂબ મોટો ટ્રાફિક જામ થયો હોય એ પ્રકારની સ્થિતિ પણ આપને અહીંયા જોવા મળી રહી છે। અનેક વાહન ચાલકોને અમે જોયા કે જ્યાં એમના વાહન બંધ થઈ ચૂક્યા હોય એ પ્રકારની સ્થિતિથી તેઓ પસાર થઈ રહ્યા હોય। આ સિવાય બીજી મહત્વની વાત એ છે કે એક બાબત હોય છે કે જ્યાં વરસાદી પાણી ભરાય એકવાર અને ત્યારબાદ જે દર વર્ષે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાન માટેનું જે બજેટ ફાળવે છે એમાં ત્યારબાદ એ સ્થિતિમાં સુધારો આવે। પરંતુ પર્ટિક્યુલર આ જો વિસ્તારની વાત કરવામાં આવે દાણી લીમડા વિસ્તારની તો અહીંયા દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ થતી હોય છે। માત્ર દાણી લીમડા જ નહીં, અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં આવી જ હાલત છે। ત્યારે TV9ની ટીમે આ સવાલ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોને પણ પૂછ્યા। જો કે એએમસીના સત્તાધીશો તો દાવો કરી રહ્યા છે કે તેઓની કામગીરી ખૂબ જ સરસ થઈ રહી છે અને વરસાદમાં અનેક સ્થળોએ પાણી ભરાયા નથી। 2-3 ઇંચ વરસાદ અને દક્ષિણ ઝોનનો જો અભ્યાસ કરવામાં આવે, વટવા હોય, દાણી લીમડા હોય, મક્તમપુરા હોય અને લાંભા હોય ને મણિનગર, જે અમારો આ દક્ષિણ ઝોન આવેલો છે ત્યાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તમામ જે વિસ્તારો છે એની અંદર હાલ અમારે જે દક્ષિણના પટ્ટામાંથી પાણી વાત કરીએ કે ડીવોટરિંગ કરવાની કામગીરી હાલ ચાલુ છે। પરંતુ પૂર્વના પટ્ટાનો જો વાત કરવામાં આવે, પૂર્વમાં હેડેક સમસ્યા હતી, પરંતુ રાજ્યના વાત કરીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ઋષિકેશ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્માએ ગયા અઠવાડિયે જ ઇસ્ટર્ન ટ્રંક લાઇનનું ઓપનિંગ કર્યું। પરિણામે આ વખતે અમારે જે ગોપાલ ચોકની સમસ્યા હોય, નરોડાની સમસ્યા હોય, નિકોલની સમસ્યા, આ સમસ્યામાંથી આ વરસાદમાંથી અમને મુક્તિ મળી છે। નરોડાથી પીરાણા સુધી મારી બીજી એક ઇસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ ચાલુ છે। એ કામ અત્યારે હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે। માઇક્રો ટનલિંગનું કામ ચાલી રહ્યું છે। એ કામ પૂર્ણ થશે તો જે આ જે આપણે જે વાત કરી તમે નારોલ બ્રિજની, જે સમસ્યા છે એ કાયમી એનો હલ થઈ જશે। આજે તમે મધુમાલતીની વાત કરો તો મધુમાલતીની અંદર પણ જે કાયમી સમસ્યા હતી, એક સૌથી નીચો વિસ્તાર છે, આજે ત્યાં ગાડી 4.5-5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે। અત્યારે જે પાણી છે એ 2 કલાક પછી આજે ત્યાં ગાડી ઉતરી જશે।
આમ દાવાઓ કરવામાં તો એએમસીના સત્તાધીશો પાછળ નથી, પરંતુ હકીકત એ છે કે હજુ પણ અનેક વિસ્તાર જળબંબાકાર છે. આગામી કલાકો અમદાવાદ માટે હજુ પણ ભારે છે. જો આગામી કલાકોમાં હજુ પણ વરસાદ આવશે તો સ્થિતિ વણસી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.